નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી દિવસોમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRDની લેખિત પરીક્ષાનું આયોજન થશે। આ લેખિત પરીક્ષામાં ભારતીય બંધારણ ઉપર સારા એવા માર્ક્સનું ભારણ આપવામાં આવેલ છે। તેથી ઉમેદવારોને માહિતી, માર્ગદર્શન અને જાણકારી મળી રહે તે હેતુસર ભારતના બંધારણ ઉપર વિડીયો બનાવી અપલોડ કરવાનું આયોજન કરેલ છે। આ સંદર્ભમાં આજે આપણે ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિના પદ અને તેમની સત્તાઓ અને અન્ય બાબતો અંગેના મહત્ત્વના અનુચ્છેદ અંગેની ચર્ચા કરીશું। ભારતના બંધારણમાં અનુચ્છેદ 63થી અનુચ્છેદ 69 સુધીના અનુચ્છેદમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ અંગેની બાબતો આવરી લેવાયેલ છે। અનુચ્છેદ 63 એ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ દર્શાવે છે। આ અનુચ્છેદ મુજબ ભારત દેશના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે। ઉપરાષ્ટ્રપતિ પદ એ દેશનું બીજું સૌથી સર્વોચ્ચ બંધારણીય પદ છે। અનુચ્છેદ 64 એ અન્વયે ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે। તેઓ પોતાના હોદ્દાની રૂએ એટલે કે એક્સ ઓફિશિયો તરીકે રાજ્યસભાના સભાપતિ ચેરમેન તરીકે કાર્ય કરે છે અને તેઓ આ સમયગાળા દરમિયાન અન્ય કોઈપણ પ્રકારનો નફાકારક હોદ્દો ધરાવી શકતા નથી। એટલે કે તેઓ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના થકી ગ્રાન્ટ થકી ચાલતી કોઈપણ સંસ્થાના હોદ્દેદાર કે નોકરિયાત તરીકે કામ કરી શકતા નથી। અનુચ્છેદ 65 એ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવવાની છે તેની જોગવાઈ છે। જ્યારે રાષ્ટ્રપતિનું પદ તેમના મૃત્યુ, રાજીનામા અથવા અન્ય કોઈ કારણોસર ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવવાની હોય છે। આ સમય દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે કાર્ય કરી શકતા નથી અને તેમણે રાષ્ટ્રપતિ તરીકે હોદ્દાના ગુપ્તતા અને રાષ્ટ્રના બંધારણના રક્ષક તરીકેના જે શપથ છે એ શપથ લેવાના રહે છે। અનુચ્છેદ 66 એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈની ચર્ચા કરે છે, જોગવાઈ દર્શાવે છે। તે અન્વયે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના તમામ એટલે કે ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યો દ્વારા બનેલા ચૂંટણી મંડળ થકી તેમની ચૂંટણી થાય છે। આ સભ્યો ગુપ્ત મતદાનથી તેમનો મત આપે છે અને તેમની ચૂંટણી થાય છે। એટલે કે સંસદના બંને ગૃહોના તમામ સભ્યો દ્વારા ગુપ્ત મતદાનથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે। ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની લાયકાત જોઈએ તો તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ। તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ। અનુચ્છેદ 67 એ રાષ્ટ્રપતિના હોદ્દાની મુદતની જોગવાઈ દર્શાવે છે। ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત તેમના પદગ્રહણથી 5 વર્ષ સુધીની હોય છે। તેઓ
રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપી શકે છે. રાજ્યસભામાં બહુમતીથી ઠરાવ પસાર કરીને અને લોકસભાની સંમતિથી તેમને તેમના પદ ઉપરથી દૂર કરી શકાય છે. અનુચ્છેદ 68A ઉપરાષ્ટ્રપતિના પદની ખાલી જગ્યા ભરવા માટેની ચૂંટણી યોજવાના સમય અને આકસ્મિક ખાલી જગ્યા ભરવા માટે ચૂંટાયેલી વ્યક્તિના કાર્યકાળ વિશેની જોગવાઈ દર્શાવે છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થતાં પહેલાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગીની માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી ફરજિયાત છે. આનો હેતુ એ છે કે તે પદ ક્યારેય ખાલી ન રહે. ઉપરાષ્ટ્રપતિનું પદ મૃત્યુ અથવા રાજીનામું આપવાથી કે તેમને તેમના પદ ઉપરથી મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યા હોય અથવા અન્ય કોઈ કારણસર જો ઉપરાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડે તો તે ખાલી જગ્યા ભરવા માટેની ચૂંટણી વહેલી તકે યોજવી જોઈએ. અને આ રીતે નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ તે જે તારીખથી પદ સંભાળે તે તારીખથી પૂરા 5 વર્ષ સુધી પોતાના પદ ઉપર રહી શકે છે. એટલે કે જૂના રાષ્ટ્રપતિના બાકી રહેલા સમયગાળા માટે નહીં, પરંતુ પૂરા 5 વર્ષની ટર્મ માટે તે ચૂંટાય છે. અનુચ્છેદ 69A ઉપરાષ્ટ્રપતિ એ લેવાની પ્રતિજ્ઞા અથવા શપથની જોગવાઈ દર્શાવે છે. ઉપરાષ્ટ્રપતિ પોતાના પદના શપથ રાષ્ટ્રપતિ અથવા તેમણે નિમેલી વ્યક્તિ સમક્ષ લે છે. અનુચ્છેદ 70A એક મહત્ત્વપૂર્ણ અને આકસ્મિક જોગવાઈ છે. તે સંસદને એવી પરિસ્થિતિઓમાં સત્તા આપે છે જેનો ઉલ્લેખ સંવિધાનના કોઈપણ જગ્યાએ સ્પષ્ટપણે કરવામાં આવ્યો નથી. અનુચ્છેદ 70 મુજબ જો એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય અથવા તેઓ પોતાના કાર્યો કરવા માટે અસમર્થ હોય અને તે ચોક્કસ પરિસ્થિતિ માટે સંવિધાનના અન્ય કોઈ અનુચ્છેદમાં જેમ કે અનુચ્છેદ 62 કે 65માં જોગવાઈ ન હોય તો સંસદ નક્કી કરી શકે છે કે રાષ્ટ્રપતિના કાર્યો કોણ અને કેવી રીતે નિભાવશે. અને આ અનુચ્છેદ હેઠળ સંસદ કાયદો બનાવીને એવી જોગવાઈ કરી શકે છે જે તેને યોગ્ય માને, એટલે કે સંસદને યોગ્ય લાગે તે પ્રકારે કાયદો બનાવીને જોગવાઈ કરી શકે છે. આનું ઉદાહરણ જોઈએ તો જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ એકસાથે ખાલી પડે તો શું કરવું? તો આ સત્તાનો ઉપયોગ કરીને જ સંસદે રાષ્ટ્રપતિ કાર્યનું વહન અધિનિયમ 1969 પસાર કર્યો હતો. અને તેનું એક વ્યવહારિક ઉદાહરણ જોઈએ તો ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેનનું અવસાન થયું અને ઉપરાષ્ટ્રપતિ વીવી ગિરીએ રાજીનામું આપ્યું. ત્યારે આ કાયદા હેઠળ જોગવાઈ કરવામાં આવી કે જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ઉપલબ્ધ ન હોય તો ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર
સંભાળશે. અનુચ્છેદ 71 એ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ પ્રશ્નો ઊભા થાય, ચૂંટણી અંગેની બાબતમાં કોઈ વિવાદ ઊભા થાય તો અથવા તેમાં તે ચૂંટણી અંગેની કોઈ બાબતનું સમીક્ષા કરવાની થાય કે કોર્ટ કેસ થાય તો સર્વોચ્ચ અદાલત તેનું નિરાકરણ લાવશે. તે અન્વયે જો રાષ્ટ્રપતિની કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ગેરરીતિ કે કોઈપણ કારણસર એ ચૂંટણી રદ કરવાની થાય તો તે પદ ખાલી ગણાશે અને નવેસરથી ચૂંટણી કરવાની રહેશે. ચૂંટણી અંગેની તકરાર અને તેનો આખરી નિર્ણય સર્વોચ્ચ અદાલત કરશે. તો મિત્રો, આજે આપણે ભારતના બંધારણના ભાગ 5ના અનુચ્છેદ 63થી અનુચ્છેદ 71માં ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની જે જોગવાઈ જે છે તેની ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ પદ શા માટે રાખવામાં આવ્યું છે, તેમજ તેઓ રાજ્યસભાના ચેરમેન તરીકે કામ કરે છે, તેમને કયા કયા અધિકાર છે, તેમની લાયકાત શું છે, તેમજ તેમને કોણ ચૂંટે છે, તેમજ તેમનો સમયગાળો એટલે કે કાર્યકાળ કેટલા સમયનો છે તેની ચર્ચા કરી. અને આ સમયગાળો પહેલાં તેઓ રાજીનામું આપે કે અવસાનના કારણે કે પછી બીજા કોઈ કારણસર તેમનું પદ ખાલી પડે તો કેવી રીતે તાત્કાલિક ચૂંટણી કરવાની થાય અને જગ્યા ભરવાની થાય તેની વાત કરી. અને કોઈ એવા આકસ્મિક સંજોગો જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની જગ્યા ખાલી હોય ત્યારે કોણ આ રાષ્ટ્રપતિનું કાર્યવહન કરશે તેની જોગવાઈ, આ બધી બાબતોને સાંકળીને આપણે ચર્ચા કરી. તેમજ એક મહત્ત્વની વાત પણ એ છે કે જ્યારે રાજ્યસભાના ચેરમેન તરીકે તેઓ કાર્ય કરે છે ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન તરીકે કાર્ય કરે છે ત્યારે કોઈક સંજોગોમાં વોટિંગ દરમિયાન બંને બાજુએ સરખા કોઈ દરખાસ્તની મતદાનની પ્રક્રિયા દરમિયાન સરખા વોટ પડે તો રાજ્યસભાના ચેરમેન તરીકે તેઓ કાસ્ટિંગ વોટ આપી શકે છે. મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર પડે કોમેન્ટ કરજો. અને અમારી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા આગામી વિડીયો આપની પાસે સરળતાથી પહોંચી જાય. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.